નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટ ફિઝિક્સ લેક્ચર નંબર 11 માં આપનું સ્વાગત છે. આજે આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકનો અભ્યાસ કરવો છે, ગ્રાફ. ફિઝિક્સમાં આવતા ગ્રાફનો અભ્યાસ કરવો છે. જરૂરી નથી કે ચેપ્ટર નંબર 3માં જે ગ્રાફ આવે છે એ જ અભ્યાસ કરવો છે. ફિઝિક્સમાં આવતા દરેક ગ્રાફ કેવી રીતે સોલ્વ કરી શકાય એનો આજે આપણે અભ્યાસ કરવો છે. તો ગ્રાફ માટે થોડીક પ્રી રિક્વાયરમેન્ટ જે છે તમને આવડવું જોઈએ એ આપણે સમજીએ. થોડું મેથેમેટિક્સ, રેખાની વાત કરીએ આપણે, બરાબર છે. કોઈ રેખા જે છે તો એનું સમીકરણ જે છે કંઈક આ પ્રમાણે હોય: ax પ્લસ by બરાબર c. બરાબર, આવું સમીકરણ હોય છે. હવે સમજીએ આ રેખા જે છે રિપ્રેઝેન્ટ કેવી રીતે કરાય, એક્સ એક્સિસ અને વાય એક્સિસમાં. સમજીએ બરાબર. માની લો તમને આપ્યું છે 3x પ્લસ 2y બરાબર 6. આવી એક રેખા આપી છે, એક્ઝામ્પલ 4. હવે આને આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસમાં પ્લોટ કર્યું છે, તો બતાવ્યું છે કેવી રીતે આ રેખા જે છે એક્સ એક્સિસ અને વાય એક્સિસમાં રહી હોય. ચલો આપણે જોઈએ. આ એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે. ચલો, તો એક્સ એક્સિસ અને વાય એક્સિસમાં આ રેખા જો આપણે બતાવી હોય તો એક્સ યામ માટે લખવાનું એક્સ અક્ષ પર. જોજો બરાબર, એક્સ અક્ષ પર. તો કે એક્સ અક્ષ ઉપર વાય હંમેશા શૂન્ય હોય. એક્સ અક્ષ ઉપર વાય હંમેશા શું હોય? શૂન્ય. તો યાદ રાખવાનું કે વાય હંમેશા શૂન્ય હોય. એક્સ અક્ષ પર વાય શૂન્ય હોય. તો આ સમીકરણમાં વાય શૂન્ય લઈ 3x પ્લસ 2 બરાબર 6. ઓકે, તો 3x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 6. અને x બરાબર શું થશે? 6/3 એટલે 2. એનો મતલબ યામ લખવા જઈએ આપણે એક્સ અક્ષ ઉપર તો 2, વાય એક્સ તો હંમેશા 0 જ હોય એક્સ અક્ષ ઉપર. તો જોઈએ 2,0 ક્યાં આવે? તો કે આ 0 હોય, આ 1 હોય, આ 2 હોય, બરાબર છે. તો 2,0 એનો મતલબ કે આ પોઈન્ટ બને 2,0. ચલો, તો એક્સ અક્ષ પર થઈ ગયું. હવે આ જ વસ્તુ આપણે વાય અક્ષ ઉપર લઈએ તો વાય અક્ષ પર સમજો, વાય અક્ષ પર. તો વાય અક્ષ ઉપર એક્સ યામ 0 હોય. યાદ જ રાખવાનું, વાય એક્સ ઉપર એક્સ યામ હંમેશા 0 હોય. સમીકરણ આ જ છે આપણી પાસે. તો 3x, તો x જગ્યાએ 0 લેવું છે, 3 0 પ્લસ 2y બરાબર 6. તો આનો મતલબ કે 2y ને y ને કરતા બનાવો, 6/2 શું થઈ જાય? 3. તો આના ઉપરથી આપણે એક યામ લખીએ તો x યામ 0 છે, x યામ 0, y યામ કેટલો મળ્યો? 3. તો આમાં જોવું જોઈએ y x ઉપર 0,3 એટલે આ 1 હોય, આ 2 હોય, આ 3 છે. એનો મતલબ આ યામ તમારો બને 0, x યામ 0,3. આ બંનેને જોડતી રેખા, આ બંનેને જોડતી રેખા, બરાબર, આ બંનેને રેખા જોડી દે, બરાબર. તો આ રેખા જે છે શું છે? તો કે આવી 3x પ્લસ 2y બરાબર 6 બતાવે છે, બરાબર. તો કોઈ પણ રેખા જે છે એને એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર કેવી રીતે પ્લોટ કરવી એ મેં તમને સમજાવ્યું. એક્સ અક્ષ ઉપર હોય તો વાય 0 લેવાનું, વાય અક્ષ ઉપર જ્યારે વાત કરીએ ત્યારે એક્સ 0 લેવું. ચલો આગળ જોઈએ આપણે. એક આવું સમીકરણ આપ્યું છે x² પ્લસ y² બરાબર r². એક આવું સમીકરણ છે x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ r². ચલો ઠીક છે. તો આને આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ x² પ્લસ y² બરાબર 16 આવું આપ્યું છે. x² પ્લસ y² બરાબર 16 આવું આપ્યું છે. તો આને આપણે x એક્સિસ અને y એક્સિસમાં પ્લોટ કરવું છે. x એક્સિસ અને y એક્સિસમાં પ્લોટ કરવું છે. બધા બિંદુઓ ક્યાં ક્યાં છે? x એક્સિસ હોય, y એક્સિસ. ખાસ કરીને જોજો ફિઝિક્સની અંદર આવતા ગ્રાફ જે છે x અને y માં પ્લોટ થયેલા હોય છે. તો જોઈએ, નિયમ એક જ છે તો કે x અક્ષ ઉપરની જ્યારે વાત કરીએ ત્યારે y 0 લેવાનો. y 0 લેવામાં તો x² y બરાબર 0 લઈ લો, 0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16. x² બરાબર 16, બંને બાજુ વર્ગમૂળ કરો, x બરાબર પ્લસ ઓર માઇનસ 4. તો આના યામ કેવા પડે? તો કે એક વખત +4 y 0, એક વખત -4 y 0. આ બંનેને આપણે પ્લોટ કરીએ અહીંયા તો 4,0 ક્યાં આવે? તો કે અહીંયા આવે 4,0. -4,0 -x, આ એક પ્લસ x હોય તો માઇનસ x હોય, -4,0. ચલો x અક્ષ થઈ ગયું. આ જ રીતે આપણે જો y અક્ષની વાત કરીએ તો y અક્ષ ઉપર શું લેવાનું? x અક્ષ 0, તો x બરાબર 0. આ સમીકરણ જો અમે x 0 લઈ લો, 0 નો સ્ક્વેર પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 16. તો y બરાબર શું થાય? બંને બાજુ વર્ગમૂળ કરી નાખો, પ્લસ ઓર માઇનસ 4. તો આના યામ કેવી રીતે બને? જો x 0
વાય હું લેવાનું +4, બીજો યામ x0 વાય હું લેવાનું -4. આ બંને યામ જે છે આમાં પ્લોટ કરીએ 0,4 એટલે ઉપર આવશે 0,4 ક્યાં આવશે નીચે આવશે 0,-4. તો ટોટલ તમને 4 પોઈન્ટ મળ્યા. આ 4 પોઈન્ટને તમે જોડો તો વર્તુળ બની ગયું. એનો મતલબ આ સમીકરણ જે છે એ કોનું સમીકરણ છે? વર્તુળનું સમીકરણ છે. બરાબર. આવા પણ ફિઝિક્સમાં એક્ઝામ્પલ પૂછાતા હોય છે. ખાસ યાદ રાખજો x² + y² = r². એટલે અહીં આનું વર્ગમૂળ કરી દો. 16 નું વર્ગમૂળ શું થઈ ગયું? તો કે 4. એનો મતલબ આ ત્રિજ્યા કેટલી મળી તમને? 4. તો જ્યારે પણ આવું સૂત્ર પૂછે x² + y² = 5, તમને ત્રિજ્યા માંગે તો એનું વર્ગમૂળ કરી દો સામે આવે. બરાબર છે. આ રીતે પ્લોટ કરી શકાય. ચલો હવે આપણે રેખાના ઢાળ વિશે વાત કરવાની છે. રેખા તો સમજી ગયા કે રેખાને કેવી રીતે XY માં પ્લોટ કરાય, પણ રેખાનો ઢાળ ચલો સમજીએ. ઢાળ ઇંગ્લિશમાં એને કહીશું સ્લોપ. ગ્રાફની અંદર મહત્વનો મુદ્દો હોય તો ઢાળ. જો ઢાળ આવડે તો બધું આવડી જાય. બરાબર. પણ ઢાળ મેળવવો કેવી રીતે એ સમજીએ. પહેલા આપણે લખીએ રેખા પરથી. ઘણી રીતે ઢાળ મેળવી શકાય. રેખા આપી હોય, રેખા પરથી ઢાળ કેવી રીતે મળે? તો રેખા અર્થ ax + by = c. તો આમાંથી તમે y ને કરતા બનાવો. કોને કરતા બનાવો? y ને. તો dy બરાબર શું થાય? c - ax. ચલો ખાલી y ને કરતા બનાવો. b ભાગાકારમાં લઈ જાઓ. c / b - a / bx. અને પહેલા લઈ લો તો y બરાબર શું થાય? આ કઈ યાદ રાખવાનું નથી હો, ખાલી જસ્ટ સમજણ પૂરતું સમજાવું છું તમને. સાહેબ આ મેથેમેટિક્સ શરૂ કર્યું કે શું? એવું નથી, મેથ્સ નથી. પણ જો આ નોલેજમાં હોય ને તો તમને ફિઝિક્સ ઈઝી લાગશે. તો આ એક સૂત્ર બની ગયું. બીજું એક સૂત્ર છે રેખાનું y = mx + c. y = mx + c. તો અહીંયા આગળ જ્યાં m જે છે, m એ ઢાળ છે. યાદ રાખો. જ્યાં m જે છે, એક્ઝામ્પલ ફોર આવું આપ્યું હોય કે y = 5x + 3. તો અહીં 5 જે છે, 5 એ ઢાળ છે. 5 જે છે ને એ શું છે? ઢાળ. m ની જગ્યાએ જો તો સેમ ટુ સેમ અહીંયા આપણે લખીએ y = mx + c સાથે સરખાવતા. તો m બરાબર શું થાય? તો કે -a / b. તો ઢાળનો ફોર્મ્યુલા થઈ ગયો. ઢાળનો ફોર્મ્યુલા શું? -a/b. યાદ રાખો. ઢાળનો ફોર્મ્યુલા જો તમને રેખા આપી હોય, ક્યારેક આવા પ્રશ્ન પૂછે. મેં વાત કરી ને નીટ અને જે ની અંદર જો એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન ટાઈપના એક્ઝામ્પલ નથી પૂછવા, તો ખાસ કરીને ગ્રાફ ટાઈપના પ્રશ્નો પૂછાય. તો ax + by = c. જરૂરી નથી આ ચેપ્ટર નંબર 3 આખા ફિઝિક્સની વાત કરી રહ્યો છું. તો ax + by = c આપ્યું હોય તમને આમાંથી ઢાળ મેળવવાનું કે તો ઢાળ આ રીતે મળે m = -a/b. એક્ઝામ્પલ ફોર સમજીએ. ધારો કે આવું આપ્યું છે 5x - 2y = 4 નો ઢાળ મેળવો. તો ઢાળ બરાબર શું થાય? તો કે m બરાબર -a/b. ફોર્મ્યુલા છે ને માઇનસ, આપણે લખ્યું અહીંયા -a/b. તો એ કોણ છે? તો કે 5 -m ના એ કોણ છે? 5 સહગુણક, x નો સહગુણક a, y નો સહગુણક શું છે? -b. માઇનસ શું થઈ જાય? પ્લસ 5/2 અથવા તો 2.5. તો આનો ઢાળ જે છે 2.5 ગણી શકાય. ક્યારેક તમને સમીકરણો આપ્યા હોય, રેખાનું સમીકરણ આપ્યું અને રેખાના સમીકરણ ઉપરથી ઢાળ મેળવવાનું પૂછે તો તમે આ રીતે સોલ્વ કરી શકો. ચલો બીજો પ્રશ્ન જોઈએ. ચલો રેખા ઉપરથી ઢાળ સમજે. આના પ્રેક્ટિસ કરજો. y = mx + c બાજુમાં લખી આપું છું કે y = mx + c. ખાસ કરીને આ સૂત્ર આપણે યાદ રાખીશું. અથવા તો આમાંથી ઢાળ કોણ છે? તો કે m પોતે ઢાળ છે. અથવા તો ax + by = c હોય તો આની અંદર ઢાળ તરીકે કોણ છે? તો કે ઢાળ તરીકે -a/b. ચાલો બીજો પોઈન્ટ ઢાળની જ વાત કરીએ છીએ. એ યામ આપેલા હોય. બીજો પોઈન્ટ ઢાળ જ જોઈએ છે પણ યામ આપેલા હોય. જોઈએ યામ આપેલા હોય, x એક્સિસ આપી છે, y એક્સિસ આપ્યું છે, આ રીતે કોઈ રેખા આપી છે. બરાબર છે. તો આનો ઢાળ મેળવવો છે પણ આના પોઈન્ટ્સ આપ્યા છે. એક પોઈન્ટ p અને એક પોઈન્ટ q. આના યામ આપ્યા છે x1 y1, આના યામ આપ્યા છે x2 y2. તો આ કેટલો ઢાળ છે? ઢાળ એટલે આમ જોવા જઈએ ને તો x એક્સિસ x સાથે કેટલો ખૂણો બનાવે એને ઢાળ કહેવાય. એકચ્યુઅલી
બરાબર છે. તો ઢાળનો ફોર્મ્યુલા અથવા તો m નો ફોર્મ્યુલા શું થાય? જોજો, જ્યારે પણ તમને બિંદુ આપેલા હોય, યામ આપેલા હોય, તો ym નો તફાવત, યામનો તફાવત ભાગ્યા x યામનો તફાવત. આ ફોર્મ્યુલા ym નો તફાવત ભાગ્યા x યામનો તફાવત, એટલે આ ડિફરન્સ. બરાબર, આ ડિફરન્સ જો, એટલે આ બે ડિફરન્સ જો તમે, તો y2 માઇનસ y1, ym નો તફાવત y2 માઇનસ y1, x યામ નો તફાવત એટલે આ ડિફરન્સ x2 માઇનસ x1. તો આવું પણ સૂત્ર હોઈ શકે, ym નો તફાવત ના છેદમાં x યામ નો તફાવત. જોઈએ એક એક્ઝામ્પલ લઈએ કે માની લો p બિંદુ આપ્યું છે 2,3 અને q બિંદુ આપ્યું છે 1,1. ઢાળ મેળવો. બરાબર, તો ઢાળ બરાબર m બરાબર શું થાય? ym નો તફાવત એટલે y, આ બે y, 3 માંથી 1 બાદ કરો. x m નો તફાવત 2, 2 માંથી 1 બાદ કરો. 3 minus 1 2, 2 minus 1 એટલે આન્સર આવશે 2. તો આ રીતે તમે કોઈ રેખા આપેલી હોય અને રેખાનું સમીકરણ નથી આપ્યું, પણ રેખાના બે બિંદુઓ આપેલા છે, એના યામ આપ્યા છે, તો યામ ઉપરથી પણ તમે ઢાળ મેળવી શકો. ચલો આગળ લઈએ. યામ આપ્યા હતા, તમે વિડીયો સ્ટોપ કરીને નિરાતે જોઈ શકો. બરાબર છે, ઓછા સમયમાં આપણે વધારે કવર કરી શકીએ એટલે આપણે થોડુંક ઊભા નથી રહેતા, વેઇટ નથી કરતા તમારે લખવાની. જોજો, ત્રીજો પોઈન્ટ જે છે ખૂણો આપેલો હોય, ખૂણો એટલે કે થીટા આપેલો હોય. બરાબર છે, કેવી રીતે ઢાળ મેળવવા? પહેલું તો કે સમીકરણ આપ્યું હતું, બીજું તો કે યામ આપેલા હતા, ત્રીજું તો કે ખૂણો થીટા આપેલો છે. જોઈએ આ વળી શું થીટા આપેલો હોય, એટલે જોઈએ માની લો કોઈ રેખા આ રીતે આપેલી છે, બરાબર, હવામાન હોય આ રીતે આગળ હોય, અને તમને અહીંયા આપ્યું છે થીટા. બરાબર છે, થીટા આપેલો છે, થીટા આપેલો છે, તો ઢાળનો ફોર્મ્યુલા બહુ જ ઈઝી થઈ જાય કે ભાઈ m એટલે કે ઢાળ બરાબર tan થીટા થાય. આ ત્રીજો ફોર્મ્યુલા, ધીસ ઇઝ ધ થર્ડ ફોર્મ્યુલા. બરાબર, હજી આપણે ઢાળ માટેનો ફોર્મ્યુલા લખ્યો y2 માઇનસ y1, x2 માઇનસ x1, અને ત્રીજો ફોર્મ્યુલા લાસ્ટ m બરાબર tan થીટા. મોસ્ટલી આપણે ફિઝિક્સની અંદર ખાસ કરીને m બરાબર tan થીટાના ઉપરથી, એટલે કે આ સૂત્ર ઉપરથી લગભગ ઢાળના ફોર્મ્યુલા મેળવતા હોય છે. અથવા તો tan થીટા બરાબર, tan થીટા એટલે શું થાય? થીટા એટલે y આપણે લઈએ, તો થીટા બરાબર શું થાય? y, આ સામે y છે ને, અને આ x, તો થીટા બરાબર y બાય x. થીટા બરાબર શું થાય? y m નો તફાવત, એ થયો ને, y m નો તફાવત ના છેદમાં x m નો તફાવત. તો ઢાળ મેળવવા માટે, રેખા આપેલી હોય એનો ઢાળ મેળવવા માટે આપણી પાસે ઘણી બધી ટેકનિક છે. 3 ટેકનિક. તમને ડેટા શું આપ્યો છે? ચલો મેં વાત કરી એમ કે ઢાળ જે છે એ ખૂબ જ જરૂરી છે. હવે ઢાળ ઉપર ફોર્મ્યુલા તો લઈ લીધા, બરાબર છે. હવે આ સૂત્ર ઉપર થોડોક આપણે ફોકસ કરીએ કે m જે છે ઢાળ, બરાબર છે. જોઈએ ઢાળ, 4 પ્રકારના ઢાળ હોઈ શકે. બરાબર, જોજો, કાં તો ઢાળ 0 હોય, m બરાબર 0, અથવા તો ઢાળ જે છે એ ધન હોય, અથવા ઢાળ ઋણ પણ હોઈ શકે, અને ઢાળ જે છે એ અનંત પણ હોઈ શકે. આપણે સાયકલ લઈને જતા હોય અને ભીં પડે ને આમ, તો ઢાળ ધન હોય, એટલે આવો ઢાળ હોય. આમ ઢાળ, સાયકલ લઈને જતો હોય કોઈ માણસ આ રીતે, તો આ સાયકલ ચડાવો ભીં પડી જાય એટલે ઢાળ ધન હોય. ઢાળ ઋણ એટલે શું? તો કે આ રીતે મજા જ આવે, સાયકલ કોળીએ જાય, કઈ ગ્રેવિટી, અંદર ગ્રેવિટી, એટલે ઢાળ ધન હોય. સોરી, ઢાળ ઋણ હોય. આમાં આ ઢાળ ઋણ થયો. ઇન્ફાઇનાઇટ એટલે હું ચડી જ ન હોય, લ્યો ચડો, લ્યો દિવાલ ઉપર. દિવાલનો ઢાળ કેવો હોય? ઇન્ફાઇનાઇટ હોય. બરાબર. ઢાળ 0 એટલે હું સમતલ રસ્તો, આને ઢાળ 0 કહેવાય. ચલો સમજાણું? બરાબર આકૃતિ દોરીએ એટલે તમને ખ્યાલ આવે કે ઢાળ ક્યારે કઈ રીતે. ઢાળ 0 નો મતલબ શું? તો કે ઢાળ 0 નો મતલબ સ્ટ્રેટ લાઈન. ઢાળ 0 નો મતલબ સ્ટ્રેટ લાઈન. પછી ઢાળ ધન નો મતલબ શું થાય? તો કે ઢાળ ધન એટલે ભીં પડે એ ઉપર જાય. બરાબર. ઢાળ ઋણ નો મતલબ શું થાય? તો કે ઢાળ ઋણ એટલે મજા આવે, મોજ પડે. અને ઢાળ ઇન્ફાઇનાઇટ એટલે સાયકલ ક્યારે ચડાવી શકાય નહીં એવો ઢાળ, સીધો ઢાળ. તો હવે તમે જો અહીંયા આગળ આજે તમને જે લાઈન દેખાય છે એ થીટા એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? તો અહીંયા લખીએ એક્સ અક્ષ સાથે બનેલો
એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો? તો કે એક્સ અક્ષ સાથે ખૂણો બનાવ્યો 0, બરાબર છે. આમાં એક્સ અક્ષ સાથે ખૂણો કેટલો બનાવ્યો? તો કે અહીંયા ખૂણો જે છે જોઈએ થીટા, લઘુ કોણ દેખાય છે. કેવો દેખાય છે? લઘુ કોણ. લઘુ કોણ, બરાબર, 90 કરતા નાનું છે. અહીંયા ખૂણો કેવા પ્રકારનો છે? એક્સ અક્ષ સાથે કેવું જોઈએ? આ થીટા છે. એક્સ અક્ષ સાથે ગુરુ કોણ છે. અને અહીંયા ખૂણો કેવો છે? તો કે એક્ઝેક્ટ 90. એક્ઝેક્ટ કેવો છે? 90. ખબર જ પડી જાય તમને, જો ત્યારે તમને ખબર પડી જાય કે આમાં ઢાળ જે છે ધન છે, ઋણ છે, ઇન્ફાઇનાઇટ છે, 0 છે. એટલે ગુરુ કોણ હોય એનો મતલબ શું થાય? ગુરુ કોણ એટલે ઢાળ કેવો થાય? ઋણ થાય. અથવા તો મેં તમને સમજાવ્યું, સાયકલ ફીલ કરવાની, બરાબર છે, સાયકલ ચડાવો, ભીં પડે તો શું હોય? ધન હોય. ઢાળ છે ટૂંકમાં ગુરુ, બરાબર, એટલે સાયકલ ઉતારો અને સાયકલ જે છે આરામથી ઉતરી જાય તો શું થાય? તો કે આમ થીટા ગુરુ કોણ હોય, પણ ઢાળ કેવો હશે? ઋણ હશે. ચલો અહીંયા જોશો તમે થીટા 0 છે તો આપણે એવું લખી શકાય કે tan થીટા જે છે એ કેવો છે? 0. tan થીટા બરાબર શું મળ્યું? એટલે ઢાળ 0, ઢાળ જે છે 0. અહીંયા તમે જોશો દરેક વખતે થીટા જે છે અચળ રહે છે. થીટા થીટા થીટા, એટલે આમ લખી શકાય કે ભાઈ થીટા જે છે એ કેવો છે? અચળ, બરાબર છે. થીટા કેવો છે? અચળ. એટલે થીટા અચળ છે. જો એટલે આમાં શું લખી શકાય? તો કે ઢાળ જે છે tan થીટા અચળ થાય એટલે ઢાળ પણ કેવો થશે? અચળ થશે, બરાબર. સેમ આમાં પણ જોશો તમે, જો તમે થીટા 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 અચળ છે, બરાબર છે, તો થીટા જે છે આમાં પણ કેવો થશે? અચળ. એટલે tan થીટા જે છે અચળ થશે. પરંતુ આ ઢાળ જે છે એ ધન છે અને આ ઢાળ જે છે ઋણ છે. આપણે લખાય કે ભાઈ આ પોઝિટિવ છે અને આ થીટા કેવો થશે? નેગેટિવ થશે. થીટા અચળ છે પણ થીટા અહીંયા tan થીટા બરાબર નેગેટિવ આવશે. અને અહીંયા આગળ tan થીટા શું થઈ જાય? તો કે ઇન્ફાઇનાઇટ થઈ જાય. કેમ? તો કે થીટા 90 છે. ચલો અંતઃખંડની વાત કરીએ. અંતઃખંડ છે શું? અંતઃખંડ સમજીએ તો કોઈ રેખા જે છે, આ રેખા જે છે, માની લો એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર કોઈ રેખા આ રીતે જાય છે, બરાબર છે, તો આ જે છે એને કહેવાય અંતઃખંડ, બરાબર. આવી રીતે હોઈ શકે. એટલે આ સી કેવો થઈ ગયો? પોઝિટિવ. ત્રણેય કેસ જોઈએ 1 by 1. રેખા આ રીતે જાય છે તો સી બરાબર 0, અંતઃખંડ શૂન્ય છે. ત્રીજો કેસ પણ જોઈ લઈએ. ઉપર નીચે જો લખવું તો કોઈ વાંધો નહીં, અહીંયા લખી માની લો આ રીતે છે રેખા. તો અહીંયા તમે જોશો આ સી જે છે અંતઃખંડ કહેશું. વાય એક્સ ઉપરનો અંતઃખંડ થયો. વાય એક્સ ઉપરના અંતઃખંડ મોસ્ટલી ફિઝિક્સની અંદર વાય એક્સ ઉપરના અંતઃખંડ હોય છે. તો આ સી જે છે નેગેટિવ છે. તો એનો મતલબ અંતઃખંડ જે છે એ 3 પ્રકારના હોય. કાં તો સી પોઝિટિવ હોય, અથવા તો સી 0 હોય, અથવા તો સી નેગેટિવ હોય, બરાબર. સી પોઝિટિવ, સી નેગેટિવ. હવે આ છે કે અંતઃખંડ હવે સમજાવું. અહીંયા લખ્યું y બરાબર mx પ્લસ c, અથવા તો ax પ્લસ by બરાબર c. જ્યાં c જે છે અંતઃખંડ છે, અહીંયા આગળનો જે c દેખાય છે તમને એ અંતઃખંડ છે, બરાબર છે. તો ઉપર હોય આ પોઝિટિવ અંતઃખંડ છે, આ 0 અને આ નેગેટિવ. એકાદ એક્ઝામ્પલ લઈએ પોઝિટિવ માટે. y બરાબર 2x પ્લસ 3, y બરાબર 2x પ્લસ 3. તો એનો મતલબ કે આની જે છે અહીંયા ખબર છે c બરાબર 3 એટલે 0 1 2 3. એનો મતલબ કે અહીંથી આવી કંઈક રેખા શરૂ થશે. આ 3 થઈ ગયું, જેને અંતઃખંડ પોઝિટિવ કહેવાય. કંઈક આવશે જોઈએ. y બરાબર 3x ખાલી અંતઃખંડ છે જ નહીં, કંઈ છે નહીં, બાય ડિફોલ્ટ શું હોય? 0. તો આ રેખા જે છે કંઈક આવી હોય. ચલો નેગેટિવ છે. y બરાબર આવશે 8x માઇનસ 8. તો આ રેખા જે છે સમથિંગ 8x વધે તો છે જ પણ આ રીતે હશે. જો તો અહીંયા અંતઃખંડ જે છે એ નેગેટિવ છે, -8. તો અંતઃખંડ ખાસ યાદ રાખજો y બરાબર mx પ્લસ જે લાસ્ટ પદ જે છે જેને શું કહેવાય? અંતઃખંડ. અને આ અંતઃખંડ આમ તો 2 પ્રકારના અંતઃખંડ, x અક્ષ પરનો અંતઃખંડ અને y અક્ષ પરનો અંતઃખંડ. આપણે હવે આપણે ગ્રાફ જે છે ખાસ કરીને ચલનવાળા એક્ઝામ્પલ જે છે એ જોવાશે. ચલો બધા જોજો, કારણ કે ખાસ કરીને આવા સમ જે છે નીટ અને જેમાં પૂછાતા હોય છે. એક્સ એક્સિસ હોય, વાય એક્સિસ હોય. કોઈ પણ વાય એક્સિસ ઉપરનો જે ટર્મ જે છે એક્સ એક્સિસ ઉપર ચલન નિશાનીમાં હોય, આપણે લખીએ વાય ચલે છે એક્સ,
કેવું આપ્યું છે વાય ચલે છે એક્સ, તો એ સીધી લાઈનથી બતાવે સમપ્રમાણમાં છે. વાય ચલે છે એક્સ, યાદ રાખજો વાય ચલે છે એક્સ, સીધી લાઈન હશે, સ્ટ્રેટ લાઈન. ચલો પહેલો. બીજું છે આ જ વસ્તુ વાય એક્સ અને એક્સ એક્સ, વાય ચલે છે એક્સ સ્ક્વેર. હવે બરાબર સમજો, યાદ ગોખવાનું નથી, યાદ નથી રાખો. વાય ચલે છે એક્સ સ્ક્વેર, એનો મતલબ એક્સ વાય ની વેલ્યુ સાથે એક્સ ની વેલ્યુ સ્ક્વેર ફોર્મમાં ચલે છે. એટલે 1 નો સ્ક્વેર 1, પછી 2 લઈ 4, 4 પછી ડાયરેક્ટ 9 વધે છે. એટલે એક્સ ની વેલ્યુ બધા લગાતાર વધે છે, એક્સ ની વેલ્યુ વધે છે. આનો ગ્રાફ જે છે કંઈક આવો આવે. જો એક્સ ની વેલ્યુ વધે છે, ફટાફટ વધે છે, એક્સ ની વેલ્યુ વધતી જાય છે. વાય વધે એમ એક્સ વધે છે, વધારે વધે છે. તો વાય ચલે છે એક્સ સ્ક્વેર. અને આ જ વસ્તુ વાય ચલે છે રૂટ એક્સ, આ રીતે છે. વાય ચલે છે રૂટ એક્સ. તો રૂટ એટલે શું? તો કે બહુ જ ઓછું વધે છે, વર્ગમૂળ થઈ ગયું. તો વર્ગમૂળ થઈ જાય એનો મતલબ કે વાય ઘણો બધો વધી ગયો, પણ એક્સ જે છે ધીમે ધીમે વધે છે. ચલો એક લાસ્ટ ડાયાગ્રામ લઈ લઈએ. તો લાસ્ટ ડાયાગ્રામ જે છે કંઈક આ રીતે આપણે ડ્રો કરીએ, એક્સ એક્સિસ ને વાય એક્સિસ. આજે જે આપણે લેક્ચર ભણ્યા એ લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ફિઝિક્સની અંદર ગ્રાફ રિલેટેડ પ્રશ્નો જે છે 100% પૂછાતા હોય છે. અને આટલું તમને મિનિમમ આવડશે તો કોઈ પણ ગ્રાફ આવડશે, એક્સટી ડાયાગ્રામ હોય, વીટી ડાયાગ્રામ હોય, પીટી ડાયાગ્રામ હોય, કોઈ પણ ડાયાગ્રામ જે છે એટલું તમને નોલેજ હોવી જોઈએ. હવે આપણે આમાં વાત કરીએ છીએ કે વાય ચલે છે, એક સાથે લખીએ, વાય ચલે છે એટલે સીધી લાઈન. વાય ચલે છે એક્સ સ્ક્વેર, એટલે કે વાય ચલે છે એક્સ, વાય ચલે છે એક્સ સ્ક્વેર એટલે સીધી લાઈન જે છે એમાં આપણે આ રીતે લઈએ, વાય ચલે છે એક્સ સ્ક્વેર. હજી લખીએ વાય ચલે છે એક્સ ક્યુબ. તો જો વાય ચલે છે એક્સ ક્યુબ, વાય ચલે છે એક્સ રેસ ટુ, વાય ચલે છે એક્સ રેસ ટુ 4, વાય ચલે છે એક્સ રેસ ટુ 4. જેટલું વધારે વર્ગ અને ક્યુબ, ઘન, ચતુર્ઘાત એવી રીતે આવા ડાયાગ્રામ બનતા જશે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સટી ડાયાગ્રામ અને વીટી ડાયાગ્રામ વિશે વાત કરવી છે. પણ એ શરૂ થતા પહેલા આ ડાયાગ્રામ જે છે અથવા તો ઢાળની વિશે વાત કરી, અંતખંડ વિશે વાત કરી, હાઇપરબોલા